પ્રશ્ન 1. અમેરે સુકુરુનું ભૂમડું કયો અલંકાર છે? એ. ઉત્પ્રેક્ષા, બી. દ્રષ્ટાંત, સી. ઉપમા, ડી. રૂપક. સાચો જવાબ છે ડી. રૂપક. પ્રશ્ન 2. અલંકારના મુખ્ય પ્રકાર કેટલા છે? એ. 2, બી. 1 જ, સી. 6, ડી. 4. સાચો જવાબ છે એ. 2. પ્રશ્ન 3. ખરે નરે ખર થાવું અલંકાર ઓળખાવો. એ. ઉપમા, બી. વર્ણાનુપ્રાસ, સી. અંત્યાનુપ્રાસ, ડી. શબ્દાનુપ્રાસ. સાચો જવાબ છે ડી. શબ્દાનુપ્રાસ. પ્રશ્ન 4. અલંકાર ઓળખાવો. તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ. એ. વ્યાજસ્તુતિ, બી. શ્લેષ, સી. ઉપમા, ડી. ઉત્પ્રેક્ષા. સાચો જવાબ છે સી. ઉપમા. પ્રશ્ન 5. ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયા અલંકાર બને છે? એ. રૂપક, બી. શ્લેષ, સી. ઉપમા, ડી. યમક. સાચો જવાબ છે એ. રૂપક. પ્રશ્ન 6. નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો એ શિયાળો. એ. રૂપક, બી. વ્યાજસ્તુતિ, સી. સજીવારોપણ, ડી. અનન્વય. સાચો જવાબ છે ડી. અનન્વય. પ્રશ્ન 7. નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી? એ. શબ્દાનુપ્રાસ, બી. મંદાક્રાંતા, સી. ઉત્પ્રેક્ષા, ડી. વર્ણાનુપ્રાસ. સાચો જવાબ છે બી. મંદાક્રાંતા. પ્રશ્ન 8. ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ અલંકાર કયો છે? એ. વ્યતિરેક, બી. રૂપક, સી. ઉત્પ્રેક્ષા, ડી. ઉપમા. સાચો જવાબ છે બી. રૂપક. પ્રશ્ન 9. ગાંધીજી એટલે ગાંધીજી વાક્યમાં કયો અલંકાર છે? એ. ઉત્પ્રેક્ષા, બી. ઉપમા, સી. અનન્વય, ડી. વ્યતિરેક. સાચો જવાબ છે સી. અનન્વય. પ્રશ્ન 10. અલંકાર ઓળખાવો. જિંદગી એટલે જિંદગી. એ. ઉપમા, બી. ઉત્પ્રેક્ષા, સી. રૂપક, ડી. શ્લેષ. સાચો જવાબ છે ડી. શ્લેષ. પ્રશ્ન 11. રખે ગુરુજી નારાજ થશે અલંકાર ઓળખાવો. એ. અનન્વય, બી. ઉત્પ્રેક્ષા, સી. ઉપમા, ડી. શ્લેષ. સાચો જવાબ છે બી. ઉત્પ્રેક્ષા. પ્રશ્ન 12. દમયંતીનું મુખ એટલે જાણે ચંદ્ર અલંકાર જણાવો. એ. ઉત્પ્રેક્ષા, બી. અનન્વય, સી. ઉપમા, ડી. વ્યાજસ્તુતિ. સાચો જવાબ છે એ. ઉત્પ્રેક્ષા.